નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી આ યુટ્યુબ ચેનલ ગુજ્જુ એજ્યુટેકમાં. મિત્રો, આ વિડીયો મારી ચેનલનો અને શીખો એક્સેલ સિરીઝનો પહેલો વિડીયો છે, તો આશા કરું છું કે તમે સપોર્ટ કરશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે એક્સેલ શું હોય છે, વર્કબુક અને વર્કશીટમાં તફાવત શું હોય છે, રિબન એટલે શું, નેમ બોક્સ એટલે શું, ફોર્મ્યુલા બાર એટલે શું, તથા રો, કોલમ, સેલ અને સ્ટેટસ બાર શું હોય છે. તો જોઈએ કે એક્સેલ એ છે શું. તો મિત્રો, એક્સેલ એ માઇક્રોસોફ્ટ ઓફિસનો એક એવો પ્રોગ્રામ છે જે આપણને મદદરૂપ થાય છે ડેટાને સ્ટોર કરવામાં, મેનેજ કરવામાં અને એના પર એનાલિસિસ કરવામાં. મિત્રો, સૌથી પહેલાં જોઈએ કે એક્સેલ ઓપન કઈ રીતના કરવાનું છે. તો એક્સેલ ઓપન કરવા માટે આપણે વિન્ડોઝ બાર પર ક્લિક કરીને અથવા વિન્ડોઝ કી પ્રેસ કરીને ત્યાં સર્ચ કરીશું એક્સેલ, એટલે એક્સેલ જોવા મળશે. તેને આપણે ક્લિક કરીને ઓપન કરી લેવાનું છે. મિત્રો, આ સાઈડ આપણે જોઈ શકીએ છીએ રિસેન્ટ ફાઇલ્સ, જે થોડી વાર પહેલાં અથવા હમણાં ખોલેલી હોય આપણે એ. અને અહીંયા આપણને રેડીમેડ ફોર્મેટ્સ જોવા મળી જાય છે. તો આપણે જોઈશું અત્યારે બ્લેન્ક ફોર્મેટ અથવા બ્લેન્ક વર્કબુક. મેં ઓપન કરી લીધી છે બ્લેન્ક વર્કબુક. તો આ બ્લેન્ક વર્કબુકમાં આપણે સૌથી પહેલાં જોઈએ તો ઉપર આપણને રિબન જોવા મળી જાય છે. જે આ વિવિધ મેન્યુ જોવા મળે છે, આખું રિબન છે. આ રિબનમાં સૌથી પહેલાં તો ટેબ્સ જોઈએ આપણે. મિત્રો, આ જે છે એને ટેબ્સ કહેવામાં આવે છે. ફાઇલ છે, હોમ છે, ઇન્સર્ટ છે. મિત્રો, આને આપણે ટેબ કહીશું. આ ટેબ્સની અંદર વિવિધ અલગ અલગ ગ્રુપ્સ જોવા મળે છે. મિત્રો, આ ગ્રુપ્સ આપણે જોઈ શકીએ છીએ. ફોન્ટ છે, અલાઇનમેન્ટ છે. મિત્રો, આ ગ્રુપ્સ વિશે આપણે માહિતી આગળના વિડીયોઝમાં ડિટેલમાં લઈશું. અત્યારે ખાલી આપણે જોઈ લેવાનું છે કે કયા કયા ઓપ્શન્સ અહીંયા આપણને જોવા મળે છે. તો જોઈ શકો છો અલાઇનમેન્ટ છે, તેના પછી છે અહીંયા નંબર્સ, જેનાથી આપણે નંબર્સનું ફોર્મેટિંગ કરી શકીશું. તો મિત્રો, આગળ વધીએ આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો આ છે નેમ બોક્સ. મિત્રો, નામથી જ ખબર પડે છે કે નેમ બોક્સમાં આપણને સેલ્સના નામ જોવા મળશે. નામ કહી શકીએ અથવા એડ્રેસ કહી શકીએ. આગળ વધીએ મિત્રો, આ છે ફોર્મ્યુલા બાર. અહીંયા જોઈ શકો છો ફોર્મ્યુલા બાર. તો ફોર્મ્યુલા બારમાં જેવી રીતે નામથી જ ખબર પડે છે કે વિવિધ ફોર્મ્યુલા આપણને અહીંયા જોવા મળશે, જે આપણે સેલમાં લખેલા હશે. એ અત્યારે તમે નહીં વિચારો કે શું હશે ફોર્મ્યુલા. આપણે જ્યારે આગળ શીખીશું ત્યારે જાણીશું કે કયા કયા ફોર્મ્યુલા હોઈ શકે, શું એના ઉપયોગ હોઈ શકે. મિત્રો, અહીંયા જે નેમ બોક્સ છે એ આપણે કોઈ સેલને ક્લિક કરીને એનું નામ જાણી શકીએ છીએ, અથવા તો એવું પણ કરી શકીએ કે અહીંયા કોઈ નામ આપણે લખીએ અને ઓકે કરીએ અથવા એન્ટર કરીએ એટલે સેલ પર આપણે કર્સર પહોંચાડી શકીએ છીએ. તો મિત્રો, અહીંયા સુધી ક્લિયર થયું હોય તો આપણે આગળ વધીએ કે કોલમ શું હોય છે, રો શું હોય છે અને સેલ શું હોય છે. મિત્રો, અહીંયા સુધી આશા કરું છું કે તમને સમજાઈ ગયું હશે. તો આગળ જાણીએ કે કોલમ શું હોય છે. તો અહીંયા જે આપણને આ ઊભી દેખાય છે હરોળ, એ છે. તો એથી નીચે જઈએ તો જેટલા સેલ દેખાય ઊભા, અહીંયા ક્લિક કરીશ એટલે આપણને જોવા મળશે. આ ઊભી લાઈન જે દેખાય છે મિત્રો, એ કોલમ છે. એ બી સી ડી, આ બધી ઊભી કોલમ છે. જોઈ શકો છો તમે મિત્રો, આ જે ઊભી છે એ કોલમ છે. તો યાદ રાખજો, ઊભી એટલે કોલમ, ઊભી એટલે કોલમ. આગળ વધીએ મિત્રો. અહીંયા જે 1, 2, 3, 4 આ જે નંબર જોઈ શકો છો તમે 1, 2, 3, 4, એને આપણે કહીશું રોઝ. ROW, રો. આડી જેટલી છે એટલી રો છે, અને ઊભી મેં કીધું એ પ્રમાણે કોલમ છે. તો ઊભી એટલે કોલમ, આડી એટલે રો. મિત્રો, ભૂલાય નહીં એ રીતે આપણે આ યાદ રાખી લેવાનું છે. ત્યારબાદ જાણીએ કે સેલ શું હોય છે. તો મિત્રો, આ રો અને કોલમ જ્યાં છેદે છે એને આપણે કહીશું સેલ. આ એક જે સિંગલ બોક્સ છે મિત્રો, એને આપણે સેલ કહીશું. તો મિત્રો, આમાં વિવિધ સેલ્સ આપણને જોવા મળે. આ સેલ્સમાં મિત્રો આપણે 1, 2, 3 ABCD મતલબ આલ્ફાબેટ અથવા નંબરિંગ કંઈ પણ આપણે લખી શકીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો, હું જેમ લખું છું 1, 2, 3 ABCD, બધી જ વસ્તુ આપણે કોઈ પણ ડેટામાં ફિલ કરી શકીએ છીએ. મિત્રો, જ્યાં આપણે આ ટાઈપ કર્યું અથવા આ જે વચ્ચેની તમે જગ્યા જોઈ શકો છો જે બ્લેન્ક છે, એને કહેવાય છે વર્ક સ્પેસ. જે શીટ છે એક, એને વર્કશીટ કહેવાય છે.
નીચે જોઈએ તો બીજી આપણે વર્કશીટ એડ કરી, એવી રીતના આપણે મલ્ટિપલ વર્કશીટ્સ એડ કરી શકીએ છીએ અને એને રિનેમ કરી શકીએ છીએ. ને મિત્રો આ અલગ અલગ જે શીટ્સ છે એને વર્કશીટ્સ કહેવાય અને આ જે સંપૂર્ણ ફાઇલ છે એને વર્કબુક કહેવાય છે. આ એક તફાવત તમે યાદ રાખજો જે આપણે શરૂઆતમાં વાત કરી હતી. તો વર્કશીટ ને વર્કબુકમાં આઈ હોપ તમને સમજાઈ ગયું હશે કે શું તફાવત હોય છે. ને મિત્રો અહીંયા આ જે નીચે જોવા મળે છે રેડી લખેલું છે ને હાલમાં રેડી છે, પછી અહીંયા જે નોર્મલ પેજ વ્યૂ છે, મિત્રો આ આખી ટેબને કહેવાય છે સ્ટેટસ બાર. આને કહીશું આપણે સ્ટેટસ બાર, જ્યાંથી આપણે ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકીએ છીએ અને પેજ વ્યૂ બદલી શકીએ છીએ. તો આ આખી એક જે લાઈન છે અથવા જે મેન્યુ છે એને આપણે કહીશું સ્ટેટસ બાર. તો આઈ હોપ આઈ હેવ મેડ એવરીથિંગ ક્લિયર. તમને બધું સમજાઈ ગયું હશે અને આના આગળના વિડીયોમાં આપણે જોઈશું કે આ ટેબ્સમાં જે અલગ અલગ ગ્રુપ જોવા મળે છે, ફોન્ટ છે, અલાઇનમેન્ટ છે કે પછી નંબરિંગ છે, તો એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે અને ફોર્મેટિંગને આપણે યુઝમાં કઈ રીતે લઈશું. તો જોડાયેલા રહો મારી ચેનલ સાથે અને નેક્સ્ટ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો.